નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ક્રેડિટ કાર્ડ. શું તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો? ક્રેડિટ કાર્ડ વાપરવાની રીત, કઈ રીતે ફાયદો થાય, કઈ રીતે નુકસાન થાય, એ આપણે આ વિડીયોમાં જોઈશું. ક્રેડિટ કાર્ડના ફાયદા, યોગ્ય રીતે ન વાપરીએ તો શું થાય, મિનિમમ ડ્યુના શું ખેલ છે, કેશ ઉપાડ ક્રેડિટ કાર્ડથી કરવો જોઈએ કે નહીં, અને ટ્રાન્સફર કરવું જોઈએ કે નહીં, ક્રેડિટ કાર્ડના વ્યાજ દર શું હોય છે, આ બધા પ્રશ્નો આપણે જોઈશું. વિડીયો જોયા પછી તમે ક્રેડિટ કાર્ડને ખૂબ જ સરસ રીતે પોતાના ફાયદા માટે વાપરી શકશો. નેક્સ્ટ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. મિત્રો, આપણી પાસે બચત ખાતા સાથે જે કાર્ડ વાપરવામાં આવે છે તેને એટીએમ કાર્ડ કહેવામાં આવે છે. આ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ હોય છે. ડેબિટ કાર્ડમાં જો ખાતામાં બેલેન્સ હોય તો જ ઉપાડ અને ખર્ચ કરી શકાય છે. પણ ક્રેડિટ કાર્ડમાં 50 દિવસની મર્યાદા હોય છે. ત્યાં સુધી વ્યાજ વગરના નાણાં વાપરી શકાય છે, પરંતુ 50 દિવસ બાદ જે તે રકમ પર વ્યાજ લાગે છે સેલેરાઇડ પર્સન માટે. આ 50 દિવસની મર્યાદા છે. નેક્સ્ટ, ક્રેડિટ કાર્ડ વાપરવાના ફાયદા જોઈએ તો ખાસ કરીને અમુક વાર મોડો પગાર જમા થતો હોય અને કોઈ ઇમરજન્સી આવી પડે ત્યારે આપણે ક્રેડિટ કાર્ડથી જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી કરી શકીએ છીએ. અન્ય કોઈ પાસે આપણે પૈસાની માંગણી કરવી પડતી નથી. બીજું કે આપણું એટીએમ ડેબિટ કાર્ડ દરેક જગ્યાએ સ્ક્રેચ કરવાથી આપણે બચી શકીએ છીએ, કેમ કે ડેબિટ કાર્ડ એ આપણું મુખ્ય સેલરી ખાતા સાથે સંલગ્ન હોય છે. તેથી આપણે મોટાભાગના ફ્રોડમાંથી બચી શકીએ. જેમ બને એમ આપણું ડેબિટ કાર્ડ ઓછું વપરાય બહાર, અને આપણે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકીએ. ક્રેડિટ કાર્ડથી આપણે કરિયાણું લાવી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડથી દરેક દુકાનો પર જે મશીન હોય છે એનામાં આપણે સ્ક્રેચ કરી શકીએ છીએ, બુકિંગ કરાવી શકીએ છીએ. ઓનલાઈન તમામ બાબતોમાં આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઓનલાઈન આપણો એટીએમનો નંબર આપતા આપણે બચી શકાય છે. આ એના ફાયદા છે. ક્રેડિટ કાર્ડ વાપરવામાં ધ્યાન રાખવાની બાબતો આપણે ઓનલાઈન એપ્લિકેશનમાં તમને બતાવીશું અંદર આ વિડીયોમાં. અહીં આગળ નમૂના બતાવેલા છે. આ એક ક્રેડિટ કાર્ડનો નમૂનો છે ને આ બાજુ ડેબિટ કાર્ડનો છે. તમે તમારું એટીએમ જોશો એમાં ડેબિટ કાર્ડ એવું લખેલું હશે. નેક્સ્ટ, મિત્રો, ક્રેડિટ કાર્ડની અંદર એવું છે કે આપણને બેંક 50 દિવસ સુધી એ પૈસા વાપરવા દે છે, એટલે કે લોન આપે છે. હવે અહીં આગળ તમે એસબીઆઈનો આ એક નમૂનો આપણે લીધો છે, એસબીઆઈ કાર્ડ, જે ક્રેડિટ કાર્ડ એસબીઆઈ આપે છે. એની અંદર મોબાઈલમાં એસબીઆઈ કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે ઓપન કરશો તો આ રીતનો ઇન્ટરફેસ દેખાશે. એમાં અહીં આગળ જોઈએ તો ટોટલ ડ્યુ છે, એટલે કે આ 599 રૂપિયા હાલ આપણા ડ્યુ છે એમ કહી શકાય 50 દિવસ સુધી. એટલે પહેલી તારીખે તમે ખરીદી કરો તો એ તારીખથી 50 દિવસ સુધી ગણવામાં આવે છે. ત્યાં સુધી આપણને વ્યાજ નથી લાગતું. 51મા દિવસથી બેંક વ્યાજ ગણવાનું શરૂ કરી દે છે. એટલે એની તારીખ પહેલી તારીખથી જ ગણાય છે. પછી તમે 5 તારીખે કરો, 10 તારીખે ખરીદી કરો તો તમને 40 દિવસ મળશે. એમ દિવસો ઘટતા જાય છે. એ રીતે એ 50 દિવસની ગણતરીઓ કોમ્પ્લિકેટેડ છે. આપણે સાદી ગણતરી ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીં આગળ જે ટોટલ ડ્યુ હોય, દાખલા તરીકે આ ટોટલ ડ્યુ 599 રૂપિયા છે, એ મારે ભરવાના છે. મિનિમમ ડ્યુ 200 રૂપિયા. આપણે કોઈ દિવસ મિનિમમ ડ્યુના એ ચક્કરમાં ફસાવવું નહીં. જો તમે મિનિમમ ડ્યુ વિચારો કે મારે 200 રૂપિયા ભરી દઉં ને 599 બાકી છે પણ હાલ 200 ભરી દઈએ, તો એમાં તમને ખોટ જશે. મિનિમમ ડ્યુ એ બિલકુલ વ્યાજ જેવી રકમ લાગી જશે. એમાં તમારે આમાંથી કોઈ પણ રકમ ઓછી થશે નહીં. 200 રૂપિયા તમારા જતા રહેશે. જો એ મોટી રકમ હોય તો મિનિમમ ડ્યુ પણ વધારે મોટી રકમ બતાવશે. એટલે લાસ્ટ ડેટ 28 ઓગસ્ટ બતાવી છે. તમારે 27 કે 26 તારીખે આ જે 599 છે એનું પેમેન્ટ કરી દેવું, અથવા તો તમે દર મહિને અંદર સેટિંગ કરી રાખો કે એ મહિનાની આ તારીખે પૈસા ઉપડી જાય તો એ ખૂબ સારું રહેશે. એટલે ભૂલી ના જવાય. આ ગત વર્ષનું પેમેન્ટ બતાવેલું છે, 10,747 રૂપિયા પેમેન્ટ કરેલું છે, તમને અહીંયા બતાવતું હોય છે. એટલે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું, મિનિમમ ડ્યુના ચક્કરમાં ફસાવું નહીં. જે તે રકમ બાકી હોય એકાદ દિવસ પહેલા ભરવી. ન ભરશો તો તમારું સિબિલ સ્કોર, એટલે કે એ તમારો આંકડો તમારું બગડી શકે છે. એના કારણે લોન લેવામાં પણ તમને વ્યાજ દરમાં તકલીફ પડતી હોય છે. બીજું જોઈએ આપણે કે જો કેશ ઉપાડવું કે નહીં. ક્રેડિટ કાર્ડથી કોઈ દિવસ આપણે કેશ ઉપાડ કરવો નહીં. અહીંયા આગળ લિમિટ બતાવેલી છે, મારે 2400 રૂપિયાની લિમિટ આપેલી છે અને ક્રેડિટની લિમિટ છે 24,000 રૂપિયા. એટલે હું દર મહિને 24,000 રૂપિયા ક્રેડિટ કાર્ડથી વાપરી શકું છું. પણ જેમ બને એમ આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો, જરૂર પડે તો જ ઉપયોગ કરવો જોઈએ. તો 2400 રૂપિયા ઉપાડની છૂટ આપે છે રોકડ, પણ આનાથી કોઈ દિવસ રોકડ ઉપાડ કરવો નહીં, કારણ કે એના ચાર્જિસ લાગતા હોય છે. એ મફતમાં આપણને ઉપાડવા દેતા નથી. ઘણીવાર ઓફર આવતી હોય છે કે
તમે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો તો તમને ઈએમઆઈમાં તમને 0% જે વાત કરતા હોય છે ઇન્ટરેસ્ટ રેટની. તો એમાં કેવું હોય છે કે જે વસ્તુ છે એના ઉપર જે ડિસ્કાઉન્ટ તમે રૂબરૂ જઈને કરાવી શકો છો, એ ડિસ્કાઉન્ટ જે બેંકને મળી જાય છે, તમને કશું મળતું નથી. એટલે એમાં એ ખોટ જાય છે. બાકી ઈએમઆઈથી તમે ખરીદી કરી શકો છો. એટલે જેમ બને એમ વધારે બહાર જગ્યાએ જ્યારે સ્ક્રેચ કરવાનું થાય, ઓનલાઈન કરવાનું થાય, તો આપણે ક્રેડિટ કાર્ડની એન્ટ્રી કરી શકીએ. એનાથી આપણને એ આપણું જે સેલરી એકાઉન્ટ છે એ બહારના કોન્ટેક્ટમાં આવતા બચી જાય છે. એટલે આ થઈ ગઈ કેશની વાત. ત્યાર પછી તમે અહીં આગળ આ જે 3 લાઈન દેખાય છે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલશે. એમાં હોમ, એમાં ઉપર તમારી બધી માહિતીઓ, એકાઉન્ટમાં તમારી માહિતીઓ બતાવશે. અને પછી માય એકાઉન્ટ પર ક્લિક કરશો. આ બધી બીજા બધા પણ અહીં ઉપયોગી ઇન્ટરફેસમાં આપેલા છે. જે ઇન્સ્યોરન્સ છે, એસબીઆઈ કાર્ડ પે છે, કોઈ દિવસ આનાથી પે ન કરવું, ગેટ ઇન ટચથી તમે કોલ કરી શકશો. ત્યાર પછી તમે માય એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ડિટેલ્સ ખુલશે. એમાં તમારું સ્ટેટમેન્ટ બતાવશે ક્રેડિટ કાર્ડનું. અનબિલ્ડ ટ્રાન્ઝેક્શન્સ એટલે તમારું જે હજુ સેટલમેન્ટમાં લીધા નથી, એટલે કે 50 દિવસ નથી થયા તેવી ખરીદીઓ. ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં તમે આખા મહિનાનું તારીખ નાખીને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી કાઢી શકો છો. પેમેન્ટ હિસ્ટ્રીમાં તમે કેટલા પેમેન્ટ ક્રેડિટ કાર્ડમાં તમે ભર્યા છે મહિનો પૂરો થતાં, એ બધી માહિતી આમાં આવશે. રિવોર્ડ પોઈન્ટ્સની અંદર જે પોઈન્ટ્સ તમને મળતા હોય છે એ ગમે તે વખતે તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે આ રીતે છે. અને અહીં આગળ જે ઇન્ટરેસ્ટ રેટ બતાવેલા છે ક્રેડિટ કાર્ડની અંદર 50 દિવસ પૂરા થયા પછી આ રીતે રેટ લાગતા હોય છે. અને આ ખૂબ મોંઘું પડતું હોય છે. એને કારણે આપણે 50 દિવસ થતાં પહેલાં જે ડ્યુ ડેટ હોય ત્યારે આપણે પેમેન્ટ કરી દેવું, કોઈ નુકસાન જતું નથી. વાર્ષિક જે વ્યાજ લાગે જો તમે પૈસા ન ભરી શકો તો આ ખૂબ ઊંચો ઇન્ટરેસ્ટ રેટ થતો હોય. એટલે કે પછી તમે એ ભરવા માટે પર્સનલ લોન લઈને ભરી દો તો ચાલે, કોઈ ઇમરજન્સીમાં વધુ પૈસા વપરાઈ ગયા હોય તો. એટલે અહીંયા આ બાબતો છે. બીજું કે વ્યાજના દર આટલા રહે છે એટલે આપણે કોઈ દિવસ ભૂલવું નહીં. જે તે તારીખે પેમેન્ટ કરી દેશો તો ક્રેડિટ કાર્ડ વાપરવાથી તમે ખૂબ સારી રીતે વાપરી શકશો. બીજું કે અમુક વાર ઓફર આવતી હોય છે સેલેરાઇડ પર્સન માટે. એ ઓફર્સને બધું વાંચી અને ધ્યાન કરીને એનો ઉપયોગ કરવો જોઈએ કે કેટલા દિવસ સુધી ફ્રી છે. વાર્ષિક જે એમના 475 કે કંઈક રકમ લાગે છે, 500 જેવી, એ રકમ અમુક વખત જે સેલરાઇડ પર્સન હોય છે એ લોકોને છૂટ આપતા હોય છે. તો જ્યારે આપણે ક્રેડિટ કાર્ડ લઈએ ત્યારે એ બધી બાબતો ધ્યાનમાં લઈ લેવી જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.